ભક્ત ગોરા કુંભાર. સુરા, ઉઠ ભાઈ. સુરા, ઉઠ. અરે ઉઠ ને સુરા. શું છે? કેમ બૂમા બૂમ કરે છે? મારા હાથના સ્વાદનો માર્ગ મળી ગયો. કેવી રીતે? સગરી કાકી પાસેથી. તો શું છે માના હાથનો સ્વાદનો માર્ગ? મીઠું. હે? મીઠું? હું કઈ સમજો નહીં. સાંભળ, આપણે પેલા રોટલા ઘડવામાં મીઠું નતું નાખ્યું ને, હવે આપણે મીઠું નાખીને રોટલા ઘડીશું એટલે એકદમ માં જેવા જ રોટલા બનશે. હાલ હાલ. સુરા, એક કામ કરને દીકા. હે દીકા? હા દીકા, હું જ્યારે માને રસોડામાં મદદ કરતો હતો ને ત્યારે માં મને ગોરા નહીં દીકા કહેતી. એક કામ કરને દીકા, હું રોજ બાંધું ત્યાં સુધી તું બાર માટલું છે ને ત્યાંથી પાણી લઈ આવો ને. અરે પણ ગોરા આવું શું કરે છે દીકા? મારી મદદ નહીં કરે? માં ઉપર કહેતી હતી. હા, માં આવું જ બોલતી એટલે તું આવું બોલું છું. માં જેવું બોલતી હતી ને એવું હું બોલીશ, માં જેવું કરતી હતી એવું હું કરીશ, એટલે આ વખતે એકદમ માં જેવા જ રોટલા બનશે. હું કદાચ આવું નહીં બોલ્યું હોય ને એટલે કદાચ બરાબર રોટલો નહીં બન્યો હોય. સાચી વાત છે. હવે તું એવું જ કરજે જેવું માં કરતી હતી એટલે એકદમ માં જેવા જ રોટલા બનશે. હા, હાલ હાલ જત કરતી કા. હા, હું પાણી લઈને આવ્યો. દીકા, મીઠું મળી ગયું. હે? મીઠું મળી ગયું? હા દીકા, લે પાણી. હવે તો મજા પડી જશે. કેટલા દિવસ પછી માના સ્વાદનો રોટલો ખાવા મળશે. હે ને નાના દીકા? હા મોટા દીકા. પણ તું જોજે હો, પાછો પાણી વધારે ન નાખી દેતો. હા સુરા. સુરા નહીં કહેવાનું, દીકા કહેવાનું. હા હા દીકા, બસ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. દીકા, સકરી કાકીએ કીધું છે કે મીઠું નાખીશું ને તો પેટમાં તાળકે મળશે ને સ્વાદ આવશે. બેટા, આનું નામ છે મીઠું પણ એ છે ખારું, પણ રોટલામાં નાખીએ ને એટલે સ્વાદ આવે. લે ગોરા પાણી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ભાઈબંધ, અરે પાણી વધારે પડી જશે.
કેવી પરિસ્થિતિ થઈ રહી છે ને નાથ. આ સ્થિતિનો મને અંદેશો હતો જ. તમને તાલાવેલી થાય છે ને ગોરાને મદદ કરવાની. જોઈ નથી શકાતું ને એનું દુઃખ. પોતે આપેલા વચનમાં પોતે જ બંધાઈ ગયા ને નાથ. નાથ, હું તમારાથી રિસાઈ ગઈ હતી, પણ હું એ ના સમજી શકી કે તમે જે વચન આપ્યું છે એમાં સૌથી વધારે નુકસાન તમારું જ છે. તમે તમારા ભક્તની મદદ કર્યા વિના રહી જ ના શકો. પસ્તાવો થાય છે ને પોતાના વચન આપ્યા પર? ના રૂકમણી, સહેજ પણ નહીં. ગોરાની મદદ કરવા માટે લલચાઈ જવું એ મારો એના પ્રત્યેનો પ્રેમ છે. પણ મેં એને વચન આપ્યું છે કે હું એની મદદ નહીં કરું, એટલે સંયમ તો મારે રાખવો જ પડશે. આ સંયમ તો તમારા માટે કઠોર તપ બરાબર હશે ને? તો એ તપ મને માન્ય છે. સુરજ, ગોરા, આ લોટમાં તો કેટલી બધી તિરાડો છે. શું ખબર, કદાચ મીઠું વધારે નખાઈ ગયું. કેટલી મહેનત કરી રહ્યો છે ગોરા એના પરિવારને માના હાથનો સ્વાદ આપવા માટે. કેવી મથામણ આદરી છે મારા ભક્તે. પણ નાથ, એની મથામણનો અંત શું આવશે? એની મહેનતનું એને ફળ મળશે ને? જે સ્વાદ માટે એ આટલું બધું કરી રહ્યો છે એ સ્વાદ એને મળશે ને? આ શું ગોરા, આ લોટમાં પાછી આટલી બધી તિરાડો? બાપા કહે છે જ્યારે માણસ પાકો થઈ જાય ને ત્યારે એના ચહેરા ઉપર કરચલી આવી જાય, એટલે કદાચ આ લોટ પાકો થઈ ગયો છે. સુરા, તું જજ જા અને ચૂલો હળગાવ. હું તને અદ્દલ માં જો રોટલો કરી આપું. નાથ, એના રોટલામાં દેવીના હાથનો સ્વાદ ચડશે? ના. વાહ, જોયું? આ છે મારો દ્વારિકાધીશ, ત્રિલોકનો નાથ, મારો કૃષ્ણ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલની. કેમ હજી સુધી કોઈ આરતીમાં આવ્યું નહીં? શું થયું હશે? કે પછી ગામવાળાઓ આરતીનો સમય જ ચૂકી ગયા? જય શ્રી કૃષ્ણ. કોઈ અંદર કેમ નથી આવતું? ક્યાંક એવું તો નહીં હોય ને કે આટલા વખતની પુલકેશીની આરતીથી લોકોના મન ઉઠી ગયા હશે? કોઈ અંદર આવવાનું નામ જ નથી લેતા. ભક્તજનો, સૂર્યોદય થઈ ગયો છે. આજે અરે જુઓ, આજે આરતી કરવા માટે હું તમારો ગિરધરદાસ પોતે આવ્યો છે. અરે જુઓ, આજે ઘણા વખત પછી હું મારા નાથની, મારા કૃષ્ણની, મારા દ્વારિકાધીશની આરતી કરવા જઈ રહ્યો છું. આવો આપણે સૌ સાથે મળીને આ અદ્ભુત ઘડીનો ભાગ બનીએ. અરે આવો ભક્તજનો. જો આ હું બોલે છે? શગરી રેવા, ક્યાં જાઓ છો? અરે ગામ લોકોને ભેગા કરો, આરતી નથી કરવી ભગવાનની? જય શ્રી કૃષ્ણ. ઉભા રહો. ક્યાં જાઓ છો?
હજી ભગવાનની આરતી બાકી છે. આરતી જો ભગવાનની પૂજા કરીએ ને તો પવિત્ર થઈ જઈએ, પણ તમારા જેવા પાપી પૂજારી ભગવાનની પૂજા અર્ચના કરે ને તો ભગવાન પણ અબડાઈ જાય.